મથુરા એટલે થોડું અધ્યાત્મ જાણી લો. મથુરા એટલે આ દેહરૂપી નગરી, આ શરીર રૂપી નગરીને મથુરા કહેવાય છે. વસુદેવ એટલે શુદ્ધ હૃદય, જેનું હૃદય શુદ્ધ છે એને કહેવાય વસુદેવ. જેની બુદ્ધિ દેવમય હોય એને દેવકી કહેવાય. શુદ્ધ હૃદય હોય, જે ખરાબ ન હોય, બુદ્ધિ દેવમય હોય, મથુરા રૂપી નગરી હોય તો એમાં કૃષ્ણનો જન્મ થાય ને થાય જ. એટલે બુદ્ધિ દેવમય રાખો. દેવમય બુદ્ધિ કઈ રીતે રખાય? તીર્થયાત્રામાં જવું. વર્ષમાં એકવાર એક સમય એવો કાઢવો કે તીર્થોમાં જઈ ભગવાનની કથાનું શ્રવણ કરવું. આપણે રોજ આવીએ છીએ, દર્શન કરવા જઈએ, પણ કેટલા દિવસ રહીએ? એક નાઈટ રહીએ. એ રહેવાય તો રહેવાય, નહીતર પાછું જતા રહીએ છીએ. તીર્થો એ ભગવાન તીર્થમાં કાયમ માટે રહે છે. તીર્થ એ ભગવાનનું નિવાસ સ્થાન છે. એટલા માટે બુદ્ધિને દેવમય કરવા માટે પહેલા તીર્થોમાં જાઓ. તીર્થોમાં જશો ને તો દુનિયા યાદ નહીં આવે.